દોસ્તો નમસ્કાર. ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની અને આપણી બાજુમાં જે લોકો આપણા સૌરાષ્ટ્રના સમાચારોનો જે નિયમિત વ્યુઅર હોય, પર્ટિક્યુલરલી જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, તો એમનાથી તો બહુ એકદમ સુપેરે પરિચિત નામ અને ચહેરો છે ઉધાબા પાટીલ. ઉધાબા લગભગ 30 વર્ષથી દેવભૂમિ દ્વારકા એટલે કે આમ જો તો મૂળ તો જામનગર જિલ્લો એની આસપાસના બધા વિસ્તારોમાં 30 વર્ષની આસપાસનો સમય થઈ ગયો જર્નલિઝમ કરે, પત્રકારત્વ કરે. અને ઉધાબા એમના પોતાના બેખૌફ નીડર અંદાજ અને એમના પત્રકારત્વના કારણે પોતાના વિસ્તારમાં એ જાણીતા છે. આજે ઉધાબાનું આપણે સ્વાગત કરીએ છીએ અને એમની સાથે એવા ખુલાસા ને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાના છીએ જે ને સાંભળીને જાણીને આપણને સૌને, જે લોકો આપણે હિન્દુઓ છીએ કે જે સનાતનમાં જે આપણી જે બિલીફ સિસ્ટમ છે, જેમાં વિશ્વાસ ધરાવે છે, ધાર્મિક માન્યતા વાળી સિસ્ટમ, એ સિસ્ટમ હલી જાય ને એ પ્રકારના સમાચારો સતત એક ધારા આવી રહ્યા. અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં ચોરીનો મામલો, અને એ નાની મોટી નથી, 200 કરોડ એનાથી ઉપર કહેવાય છે. મથુરામાં કૃષ્ણ જન્મ ભૂમિ મંદિરમાં પણ એ જ રીતનો મામલો, ત્યાંના પૂજારીએ પોતાના લોહીથી ચીઠી લખી છે આદિત્યનાથ. હવે એવું જ અહીંનું આપણું દ્વારિકાનું, બેટ દ્વારકાનું ભગવાન કૃષ્ણનું મંદિર છે. પ્રાચીન છે, પુરાતન છે. એ મંદિરના દોસ્તો 8 તિજોરીઓ અથવા 8 સંદૂક કે પટારા આપણે કહીએ, મોટા જૂના જમાનાના ખ્યાલ છે કેવા આવતા, એ 8 પટારા ભરીને હીરા, મોતી, માણેક, જવેરાત, ઊનું ચાંદીએ છે એમાં, પણ હીરા, મોતી, માણેક અને જે કહેવાય ને એ પ્રકારનું કિંમતી જવેરાત, એનો કોઈ હિસાબ ક્યાં છે, ક્યાં નહીં, ક્યાં જતું રહ્યું, કોની પાસે સચવાયેલું, કશી કોઈને ખબર નથી પડતી. ઉધાબાએ રિપોર્ટ સૌથી પહેલા એ ત્યાંના લોકો, આપણા ત્યાંના વિસ્તારમાં રિજનલી આપણે પ્રાદેશિક રીતે એમણે કર્યો ત્યાં, અને પછી અમારી વાત થઈ. આ મુદ્દો તો આપણે પ્રદેશ સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ આના પર વાત કરી. એટલે ભાઈ આખી વાત જે છે રહસ્ય રોમાંચથી ભરપૂર, પણ આપણને આપણી આસ્થાને ચૂનો લગાડતી આખી વાત જે છે આપણે સાંભળવાના છીએ. અને સવાલ એ થાય આપણને કે ભગવાન રામ પછી હવે કાનુડાનો વારો કાઢવાનો છે. આ તો કોઈ કયો મોરલો છે જે આવીને કળા કરી જાય? ઉધાબા આ કઈ સમજાવો તમે આપણા બધા મિત્રોને, શું રહ્યું ભાઈ? સૌથી પહેલા મયુરભાઈ, આપને અને આપના દર્શકોને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારું વતન અહીંયા, અને આમ જોઈએ તો કર્મભૂમિ પણ અહીંયા. તો લગભગ 1997-98 થી પત્રકારત્વ મેં અકીલાથી ચાલુ કર્યું રાજકોટના. અને ત્યાર પછી જે કાંઈ નાના મોટા બનાવો છે, અમારો આ વિસ્તાર દરિયાઈ વિસ્તાર છે, એટલે માછીમારીને લગતા પ્રશ્નો છે, પછી રાષ્ટ્રીય સુરક્ષાને લગતા પ્રશ્નો છે, કેમિકલ ઉદ્યોગો છે એટલે એને લગતા પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે. એટલે એ બધી બાબતોમાં આમ તો હું અત્યારે ઘણા બધા અખબારોમાં, ટીવી ચેનલોમાં કામ કરેલું. 2006, 7, 8માં આજ તક ન્યૂઝ ચેનલ, ઇન્ડિયા ટુડે ગ્રુપ સાથે પણ હું જોડાયેલો. એટલે બધા અનુભવો લઈ અને આ સફેદ વાળ છે એ અનુભવો ઉપરથી આવ્યા છે. 2022માં એક ઘટના બને છે. મારા મોબાઈલમાં એક ન્યૂઝપેપરનું કટિંગ આવે છે, એવું વાંચું છું કે બેટ દ્વારકાની અંદર જે અરબો ખરબો રૂપિયાનો ખજાનો છે એ અત્યારે બેટ દ્વારકામાં નથી. અને બેટ દ્વારકા મંદિરની જે પ્રણાલિકા છે, અને જે કાંઈ, કારણ કે એ તો રાજા રણછોડ છે ભાઈ, 56 ભોગ એને ચડે છે. દ્વારકાની અંદર એક દિવસમાં 6 ધજા ચડે છે. એમાંય તમારો વારો 2-3 વર્ષે આવે. એટલે લાડ લડાવો એક જ ભગવાન છે કૃષ્ણ, એને લાડ લડાવો, લાલાને લાડ લડાવો, કૃષ્ણ ભગવાનને લાડ લડાવો, બધું
કૃષ્ણ ભગવાનની લીલા છે અને એ લીલામાં કોઈ 2 પગવાળા માણસો કઈક કળા કરી ગયા હોય એવું 2022માં રાજકોટથી પ્રસિદ્ધ થતું ખાસ ખબર જે ડિજિટલ પેપર છે એમાં મેં વાંચ્યું. બીજે દિવસે બેટ દ્વારકાની મુલાકાત લીધી. બેટ દ્વારકાના જે કાંઈ આગેવાનો છે, પંડા પુરોહિત છે, એને હું મળ્યો કે ભાઈ આ શું સમાચાર છે. સમજો કે અમે ક્ષત્રિય વાઘેર છીએ અને બેટ દ્વારકા અને દ્વારકા જ્યારે અંગ્રેજોનો સમય હતો ત્યારે આખી દુનિયામાં અંગ્રેજોનો સૂરજ ક્યાંય આથમતો નહોતો એમ કહેવાય છે. બધી જગ્યાએ અંગ્રેજોનું રાજ હતું, પણ દ્વારકામાં રાજા રણછોડરાય, દ્વારકા કયો કે બેટ દ્વારકા કયો, બેટ દ્વારકા છે એ ભગવાનનો રાણીવાસ છે, રાજમહેલ છે પોતાનો, રાતવાસો કરવા માટે, આરામ કરવા માટે આવે છે. અને 30 કિલોમીટર દ્વારકા છે, એની રાજધાની છે, કાર્યાલય છે. પરંતુ એ 150-200 વર્ષ પહેલા જ્યારે અંગ્રેજોનું રાજ હતું, બીજા પણ શાસકો મોગલો આવ્યા, ઘણા બધા આવ્યા, એ દરમિયાન દ્વારકાની અંદર અમારી કોમ એટલે ક્ષત્રિય વાઘેર કોમ બેટ દ્વારકા અને દ્વારકાની અંદર કોઈની મેલી મુરાદ પાર પાડવા દીધી નથી. 150-200 વર્ષ પહેલા મુરુભા માણેક, સમિયાભા માણેક, બીજા એવા નામી અનામી અનેક યોદ્ધાઓ મંદિરની રક્ષા માટે, ધરતીમાની રક્ષા માટે, બેન દીકરીઓની રક્ષા માટે અંગ્રેજોની સામે લડી અને શહીદ થઈ ગયા. ઇતિહાસ પુરાવો છે. બિલકુલ. તો ઇતિહાસ એમ કહે છે, અમારા વડવાઓ એમ કહેતા કે દ્વારકાધીશની પૂજા એટલે કે મેન મંદિર જે કાર્યાલય છે, મેન મંદિર દ્વારકાનું, એની પૂજા સમિયાપા માણેક એના મેન યાના પૂજારી કે જે કાંઈ તમે કહો હતા. પરંતુ ત્યારનો જે સમય હતો કે અંગ્રેજો સામે લડવાનું હતું, હવે લડાઈ ને પૂજા બે એકબીજાના વિરોધી છે. તો કહેવાયું છે ઇતિહાસમાં કે એ વખતમાં ઉગડી સમાજને એ પૂજાના બધી કાર્યવાહી જે કાંઈ પદ્ધતિ હતી, પૂજા પદ્ધતિ આજની તારીખે ગુગડી સમાજ કરે છે અને એમાં ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નથી. કારણ કે જે રીતે ગુગડી સમાજ ભગવાનને લાડ લડાવે છે અને એની જે સવારના 5:30ની જે મંગલા આરતી હોય ને એમાં 9:30ની શયન આરતી સુધીના જે ક્રમ છે એ ખૂબ સુંદર રીતે બ્રાહ્મણ સમાજ, ગુગડી સમાજ ખૂબ સુંદર રીતે કરે છે. અમને આનંદ છે એનો. પરંતુ 2022માં જયારે મેં જોયું કે ભાઈ બેટ દ્વારકા ભગવાનનું ઘર અને એની અંદર પૂજા પદ્ધતિ, મંદિરની વ્યવસ્થા, યાત્રિકોની સગવડતા ના નામે તો ઘણું બધું ખોટું છે. બીજા નંબરની અંદર કે ભાઈ દ્વારકા, બેટ દ્વારકાનો ખજાનો લોકરમાં ક્યાંક મૂકેલો છે, આવા સમાચાર હતા. એટલે બેટ દ્વારકાના પંડા પુરોહિત, બેટ દ્વારના આગેવાનો, સરપંચો, માજી સરપંચ એ બધાને હું મળ્યો વારા પરથી અને એમની પાસેથી જાણકારી લીધી. તો જાણકારી બેટના જે આગેવાનો છે, પંડા પુરોહિત છે, એ લોકોનું કેવું છે જી 1984 ની આસપાસ, આપણે કદાચ 82માં હોય, 85માં હોય, પણ 1984 ની આસપાસ પરિસ્થિતિ એવી હતી કે બેટ દ્વારકા છે એ 4 કોરથી સમુદ્રથી ઘેરાયેલો ટાપુ છે. એ ટાપુ ઉપર ભગવાન દ્વારકાધીશનું મંદિર અને હજારો લોકો ત્યારે બોટ દ્વારા દર્શન કરવા જતા. હવે એ સમય દરમિયાન એ વખતના જે દેવસ્થાન સમિતિના ટ્રસ્ટીઓ, એટલે કે દેવસ્થાન સમિતિ શું છે એ તમને પહેલા કહી દઉં કે બેટ દ્વારકાની અંદર એવું કહેવાયું છે કે બેટ દ્વારકાની અંદર જે પૂજા પદ્ધતિ છે એ પુષ્ટિ સંપ્રદાયની પદ્ધતિ મુજબ હાલે છે. જે મુખ્ય તમે આપણે જે એ પદ્ધતિ મુજબ હાલે છે વર્ષોથી. તો એ પદ્ધતિ મુજબ પૂજા પદ્ધતિ હાલે છે અને એમાં દેવસ્થાન સમિતિ નામની એક પ્રાઇવેટ ટ્રસ્ટ છે એનું સંચાલન કરે છે. એમાં કોઈને કઈ વાંધો ન હોઈ શકે. હવે એમાં લગભગ બંધારણ મુજબ 14 ટ્રસ્ટીઓનું બંધારણ છે. 14 ટ્રસ્ટીઓના બંધારણ. બરાબર. સોરી વચ્ચે મને અહીંયા તમારી જે વિડીયો છે ને એ બહુ બ્લર દેખાઈ રહી છે. તમે નેટ બરોબર છે ત્યાં? આપનો જે વિડીયો ફ્રેમ છે, એમાં જે વિડીયો છે એ તમને તમારામાં બરોબર દેખાય છે? મને એ ફ્રેમ તમારી બ્લર થોડી ચોખ્ખી થઈ હતી. બરોબર છે? ઓકે, સારું. જી જી પ્લીઝ કન્ટિન્યુ.
હા. તો જી. એ વખતની અંદર દેવસ્થાન સમિતિની જે આનું સંચાલન કરે દેવસ્થાન છે. મારે હા દેવસ્થાન મારે મૂળ સમિતિને એવું લાગ્યું દેવસ્થાન પ્રશ્ન એક સમિતિને એવું પૂછવો છે લાગ્યું. પહેલા. એક પ્રશ્ન પૂછવો છે, એક સવાલ પૂછવો જી છે. આ દેવસ્થાન સમિતિ નામનું જે ટ્રસ્ટ છે એ કેટલું જૂનું છે, ક્યારે બનેલું અને કેટલા વખતથી કાર્યરત છે આ ટ્રસ્ટ છે, એ જરા પહેલા કહી દો. 1984 જયારે આ ઘરેણા અમદાવાદ મૂકવાની વાત આવી ત્યારે એ ટ્રસ્ટ અસ્તિત્વમાં હતું. એટલે એની પહેલા કેટલા વર્ષ પહેલા અસ્તિત્વમાં છે એ કદાચ આપણે બધું ટ્રસ્ટ નું ચેરિટી કમિશનરમાં જાણવું પડે કે ક્યારે ટ્રસ્ટ થયું. પણ 1984 આ ટ્રસ્ટ અસ્તિત્વમાં હતું. એના 14 ટ્રસ્ટીઓ હતા, જે બધા અમુક લોકલ હતા, અમુક બહારના હતા. એ 14 ટ્રસ્ટીઓ એવું વિચાર્યું કે ભાઈ આ અમૂલ્ય ખજાનો છે ભગવાનનો, જે રાજા રજવાડાઓએ ચડાવેલો હતો, હીરા પન્ના માણેક જર ઝવેરાત, એ અમૂલ્ય હતો. અને એ લોકોનું કેવું છે કે લગભગ 8 જેટલા પેટારા હતા, એમાં બધું રાખી અને પોલીસ પ્રોટેક્શન હેઠળ બેટ દ્વારકાથી બોટમાં ઓખા લઈ ગયા અને ઓખાથી અમદાવાદની કોઈ બેંકમાં એ વખતના 1984 એટલે કે 42 વર્ષ પહેલા જે ટ્રસ્ટી મંડળ હતું, જે બુઝુર્ગો હતા, જે આજ કોઈ હયાત નથી, એમણે કોઈ નેશનલ બેંકમાં અમદાવાદમાં લોકરમાં મૂકી દીધું. 84 પછી ઉત્તરોત્તર જે ટ્રસ્ટીઓ આ દુનિયા છોડી ગયા પછી ત્યારે બીજા બહારના ટ્રસ્ટીઓ હશે એમ આપણે વિચારીએ. એટલે ટ્રસ્ટી મંડળમાં ફેરફાર થતા એવા નવા નવા ટ્રસ્ટીઓ આવતા ગયા. હવે અત્યારે આપણે જોવા જઈએ તો સૌરભભાઈ દલાલ ઉર્ફે પટેલ, સૌરભ પટેલ એના પ્રમુખ છે. સમીરભાઈ પટેલ એના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત મુંબઈ, અમદાવાદ એના બીજા ટ્રસ્ટીઓ છે, લગભગ 8-10, અને 4 ટ્રસ્ટીઓ લોકલ છે. હવે બંધારણમાં એવું છે કે 4 ટ્રસ્ટીઓમાંથી 2 ટ્રસ્ટીઓ બેટ દ્વારકાના રાખવાના, 2 ટ્રસ્ટીઓ તાલુકાના રાખવાના, દ્વારકા તાલુકાના. એની બદલે 4 ટ્રસ્ટીઓ ત્યારે બેટ દ્વારકાના છે, આપણે કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ 14 ટ્રસ્ટીઓ છે 2022 જયારે અમને ખબર પડી ત્યારે બેટના આગેવાનોને મળ્યો. બેટમાં જે આગેવાનો છે એમણે પણ બહુ જાણકારી નહોતી આની, પણ કોઈ બોલવા તૈયાર. પણ હિંમત કરી અને બેટ દ્વારકા ખાતે બેટના જ આગેવાનો, બેટના સ્થાનિક રહેવાસીઓ, એમાં બ્રાહ્મણો છે, બીજી જ્ઞાતિ છે, બધા હિન્દુઓ છે, એમણે, હવે હું તમને વચ્ચે એક વસ્તુ ભૂલી ગયો કે આ બેટ દ્વારકાથી અમદાવાદ શું કામ રાખ્યું, તો કે ભાઈ ત્યારે સમુદ્રથી ઘેરાયેલું આ મંદિર હતું સેફટી અને સિક્યુરિટીના પર્પઝથી. કારણ કે બેટ દ્વારકાની અંદર પોલીસ ચોકી હતી નહીં, હિન્દુઓની વસ્તી 10-15% હતી, આતંકવાદી પ્રવૃત્તિઓ ત્યારે જોરશોર ઉપર હતી. બેટ દ્વારકા બોટથી જવાય એટલે કોઈ તાત્કાલિક કોઈ સેફટી સુરક્ષા માટે તાત્કાલિક મદદ ન મળે. એટલે એ ટ્રસ્ટીઓને એવું લાગ્યું કે આપણે આને સુરક્ષિત આપણે રાખી દઈએ. એટલા માટે થઈને આ ઘરેણા બેટ દ્વારકામાં એને સાચવવાની વ્યવસ્થા નહોતી, એટલે જે તે વખતના 84 ટ્રસ્ટીઓ એને અમદાવાદની કોઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં મૂક્યું છે. હવે 2022 જયારે આ વસ્તુ મારા જૈનમાં આવી, બેટ દ્વારકાના આગેવાનોના જાણકારીમાં આવી, એટલે ત્યાંના આગેવાનો એકઠા થઈ અને બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિ નામનું એક મંડળ રચાણું. બરોબર છે. હવે બેટ દ્વારકાના ધર્મ રક્ષા સમિતિ નું મંડળ રચાણું. એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, એની સમિતિ, એમાં 8-10 વ્યક્તિઓ બધા બેટના છે. એટલે એ લોકોએ નક્કી કર્યું કે આપણે મામલતદારથી કરી અને રાષ્ટ્રપતિ સુધી આ બેટ દ્વારકાની અંદર ચાલતી લાલિયાવાડી છે, બેટ દ્વારકાની અંદર ચાલતી અવ્યવસ્થા છે, એના માટે આપણે સરકારને રજૂઆત કરીએ. એટલે દ્વારકા SDM ને એક આવેદન પત્ર આપ્યું. એ આવેદન પત્રની કોપી હું તમને મોકલી દઈશ, મારી પાસે છે. 2022 આવેદન પત્રમાં એવા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા કે બેટ દ્વારકાના મંદિરની અંદર જે પુષ્ટિ સંપ્રદાયના ટ્રસ્ટીઓ હોવા જોઈએ એની બદલે જે ટ્રસ્ટીઓ છે એ બધા પુષ્ટિ સંપ્રદાયને માનવા વાળા નથી. બીજું કે પુષ્ટિ સંપ્રદાયની બેટની જે પૂજા પ્રણાલિકા છે એમાં 8 ભોગ અને 13 આરતી અથવા 13 ભોગ ને 8 આરતી એવો ઉલ્લેખ છે. એમાં અલગ અલગ જે પટરાણીઓ છે એની અલગ અલગ સિસ્ટમની આરતી ને વગેરે હતું, એ બધી ક્યાંક ને ક્યાંક અત્યારે એ મુજબ થતું નથી. આ ઉપરાંત બેટનું જે મંદિર છે 2001 ભૂકંપમાં નવું મંદિર બનાવવાનું હજી કામ ચાલુ છે, પૂરું થયું નથી. હવે અત્યારે કોરિડોર ને એવી બધી વાતો ચાલે છે.
હવે પરિસ્થિતિ એ છે કે તમે બેટ દ્વારકા દર્શન કરવા માટે આજે જાઓ ને આજે, તો પેલી વસ્તુ એ છે કે તમારે જ્યાં ચપ્પલ ઉતારવાના છે ને મંદિરમાં દર્શન કરીને બીજી બાજુથી નીકળવાના, એટલે પાછા તમારે ચપ્પલ શોધવા માટે લગભગ 200-300 મીટર તમારે ચાલવું પડે તડકામાં. એક વસ્તુ, બરોબર. કારણ કે આપણે ગમે યાત્રિક જાય એટલે પેલા આપણે ચપ્પલ ઉતારીએ. પછી બીજી જરૂરિયાત આપની શું હોય કે પાણીની તરસ લાગી હોય તો પીવાનું પાણી. આ ઉપરાંત બહારથી હજારો લાખો યાત્રિકો આવતા હોય તો ટોયલેટ બાથરૂમ. આ ઉપરાંત મંદિરનો ક્રમ છે સવારના 5 વાગે ખુલે, બપોરના 12:30 વાગે બંધ થઈ જાય અથવા 1 વાગે બંધ થાય, પાછો 4:30 વાગે ખુલે. હવે 1 થી 4 જે યાત્રિકો બહારથી આવે છે હજારોની સંખ્યામાં, ખાસ કરીને વેકેશન હોય, તહેવાર હોય, તો એ હજારો યાત્રિકોને બેસવાની વ્યવસ્થા, આરામ કરવાની વ્યવસ્થા, કોઈ નાના બાળકો હોય, અશક્ત વૃદ્ધો હોય, વિકલાંગ હોય, એની કોઈ વ્યવસ્થા નથી. તમારે મોબાઈલ રાખવા હોય, જૂતા રાખવા હોય, સામાન રાખવો હોય તો તમારે પૈસા દેવા પડે. એટલે એક ટાઈપનું આની પહેલા મેં દ્વારકા ટુડેમાં હું રિપોર્ટિંગ કરું છું ત્યારે મેં કર્યું હતું, તો જે પંડા એસોસિએશન ને ત્યાંના છે એને કીધું કે મંદિર નથી પણ મંદિરમાંથી આ લોકોએ મોલ બનાવી દીધો છે. તમે મોલમાં પૈસા દો તો તમને સેવા મળે. બરાબર. બરોબર. હવે ત્યાર પછી 2022 પછી અમે જે કાંઈ અમારી સાથે બીજા પત્રકારો હતા, ખાસ કરીને દ્વારકા ટુડે ને ખાસ ખબરમાં તો ઘણા બધા અહેવાલો આવ્યા, આ સિવાય બાકીના મીડિયાઓમાં પણ આ અહેવાલો આવ્યા. મામલતદારથી કરીને રાષ્ટ્રપતિ સુધી 4 વર્ષ પહેલા જેટલા પણ આવેદન પત્ર આપ્યા એનો કોઈ પણ જવાબ આવ્યો નથી. નંબર 1. આ દેવસ્થાન સમિતિનું કેવું, ધર્મરક્ષા સમિતિના જે ભાઈ અજયભાઈ રાઠોડ આપણે આની પહેલા બતાવ્યા તમારી ઓફિશિયલમાં, તો હજી સુધી કઈ આવ્યું નથી. તો એ લોકો બધા થાકી ગયા પછી કે ભાઈ આ લોકો સામે આપણે લડીએ છીએ પણ કોઈ પ્રત્યુત્તર નથી આવતું. બીજું કે સમીરભાઈ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ છે સમિતિના, દેવસ્થાન સમિતિના. સૌરભભાઈ પટેલ તો બહુ આવતા નથી, સમીરભાઈ પટેલ બધું હલાવે છે. એટલે બ્રાહ્મણોનું કેવું છે કે એકવાર સમીરભાઈ પટેલ એમ કીધું હતું કે બ્રાહ્મણો ચોખાદાન લેતા હતા. જી, સમીરભાઈ પટેલ એટલે આપણે જે વાત થતી આ સમીરભાઈ પટેલ એ જ સમીરભાઈ પટેલ ને જે બોટાદમાં અમુક ટાઈમ પહેલા થોડા ટાઈમ પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો તો, એ લઠ્ઠાકાંડમાં જે કેમિકલ વાપરવામાં આવેલું હતું, જે પકડાણું હતું પોલીસ દ્વારા, એમાં એ લઠ્ઠાકાંડની અંદર સમીરભાઈ પટેલની ફેક્ટરીમાંથી ક્યાંય કેમિકલ ગયું હતું ને એની પોલીસ કાર્યવાહી ચાલી હતી ને ત્યાર પછી અત્યારે એવું કહેવાય છે, લોકો કહે છે કે અત્યારે એ પણ એના ઉપર પણ અત્યારે જામીન ઉપર છે કે એવું કહેવાય છે. આપણે જે અત્યારે સીટની માંગણી કરી છે એમાં એનો ઉલ્લેખ પણ છે. તો એમાં આ ટ્રસ્ટના કે વાઇસ ચેરમેન છે. જી, વાઇસ ચેરમેન. હા, બીજું કે ચાર લોકલ જી હું પેલા વાત મારી પૂરી કરી લઉં પછી આપણે એના વિશે ડિસ્કસ કરીએ, એટલે આપણા દર્શકોને પૂરેપૂરી જાણકારી મળે કે ખરેખર શું થઈ રહ્યું છે. તો 4 લોકલ સ્થાનિક બેટના ટ્રસ્ટીઓ છે, બધા 60+ છે લગભગ. એમાં રિટાયર ટીચર છે, બીજા એક યાના હેમુભા વાઢેર કરીને છે, બીજા એક સોની મહાજન છે, એવા લગભગ 60+ છે બધા. હવે 4 લોકલ ટ્રસ્ટીઓ જયારે એની દેવસ્થાન સમિતિની રચના થઈ હશે ને ત્યારે આપણે એવું વિચારી શકીએ શું કામ રાખ્યા છે 4 લોકલ ટ્રસ્ટીઓ, કે ભાઈ બેટ દ્વારકાના માણસો હોય અથવા ઓખાબંદરના માણસો હોય દર્શન કરવા આવે તો એને ઓળખતા હોય, અથવા રેગ્યુલર દર્શન કરવા વાળા પણ ઘણા હોય. મંગલા આરતી રેગ્યુલર, કોકનો નિયમ હોય મારે મંગલા આરતી કરવી, તો એ બધું સારી રીતે સુચારુ રૂપથી 10-15 વર્ષ પહેલા ચાલતું હતું. ત્યારે ત્યાંની જે સિક્યુરિટી હતી એ લોકલ સિક્યુરિટી હતી, આ ઉપરાંત SRP હતી. હવે આ દેવસ્થાન સમિતિ હમણાં 1.5-2 વર્ષથી આઉટ ઓફ ગુજરાતમાંથી એક સિક્યુરિટીની એજન્સી લઈ આવ્યા. એક સિક્યુરિટીનો લગભગ 25,000 પગાર છે એવું બેટના માણસો કહે છે. તો એ હિન્દી ભાષી ટ્રસ્ટીઓ, હિન્દી ભાષી સિક્યુરિટી છે, એ કોઈને ઓળખતા છે નહીં. હિન્દુ સંસ્કૃતિ અને ધર્મ શું છે એ ખબર નથી, એટલે એનું પણ બિહેવિયર શંકાના ઘેરામાં છે અત્યારે. બીજું કે જે ટ્રસ્ટીઓ છે 4 લોકલ, એમણે ભગવાન દ્વારકાધીશના મંદિરની વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે એના માટે થઈ અને એને કામ કરવું જોઈએ, મંદિરે રેગ્યુલર આવવું જોઈએ, મંદિરમાં સ્ટાફ બરોબર છે કે નહીં, યાત્રિકોની સવલતો બરોબર સચવાય છે કે નહીં, પણ એની બદલે લગભગ કોઈ 4 ટ્રસ્ટીઓમાંથી કોઈ બહુ ઇન્ટરેસ્ટેડ નથી
માત્ર પોતાનો હોદ્દો લીધો છે, ને હોદ્દાના નામે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે બેટ ગામની અંદર મંદિરની અમુક જમીનો છે, એના ઉપર અમુક ટ્રસ્ટીઓએ કઈ કબજો કર્યો છે, અમુકે ભાડે લીધી છે. આવા આક્ષેપો થઈ રહ્યા છે. હવે આ ઉપરાંત જે મંદિરના જે પ્રશ્નો છે કે મંદિરની જે પૂજા પદ્ધતિ છે, એમાં જે બ્રાહ્મણો પૂજા કરે છે એ બધા બ્રાહ્મણોને અત્યારે પગાર ઉપર છે, અને એનો પગાર 5-6 હજાર જે જૂનો હતો એ જ છે, નવો પગાર નથી. હવે એને જો એ લોકો મીડિયા સમક્ષ આવે તો એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે, એટલે બિચારા બોલી શકતા નથી. મયુરભાઈ, હું સ્ટોરી કરવા જયારે બેટ દ્વારકા જાઉં છું ને, તો મંદિર આસપાસ મંદિર કનેક્ટેડ જે પંડા પુરોહિત છે, ત્યાંના ગુગડી સમાજ છે, જે મંદિરનું પૂરેપૂરું બધું ચલાવે છે, આ કોઈ બોલવા તૈયાર નથી. શું કામ? ક્યાંક ને ક્યાંક અંડર પ્રેશર છે બધા. આપણે તો પત્રકાર છીએ અને જે છે તે બતાવવાનું છે, અને ધર્મની વાત છે એટલે આપણે આ બધી વસ્તુ 2022 થી અલગ અલગ માધ્યમોથી સરકાર સમક્ષ, પ્રજા સમક્ષ મૂકવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ આ માત્ર ને માત્ર, મેં એક ઇન્ટરવ્યુમાં એમ પણ કીધું હતું, દ્વારકા ટુડેમાં મેં ઇન્ટરવ્યુ કરેલું ત્યારે એમ કીધું ભાઈ અમારે પર્સનલી કોઈ હારે કઈ વાંધો નથી, તમે ખજાનો, ભગવાનનો ખજાનો છે, ભગવાનના ઘરેણા છે, તમે એને લઈ આવો પાછા. ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવી અને તમામ ટ્રસ્ટીઓનું સન્માન કરીશ. આપણે પર્સનલ રસ છે, આપણા હિન્દુઓનું છે, આપણા સંસ્કૃતિનું છે, આપણા સનાતનનું છે. અને મયુરભાઈ, હું તમને બેટ દ્વારકા વિશે ને દ્વારકા વિશે આપણા દર્શકો માટે થોડીક વાત એ કરું કે જયારે આપણે વૃંદાવન મથુરા જાય છીએ ત્યારે અહીંયા જે ધૂળ છે, એમાં ત્યાંની જે રેતી છે, એમાં આપણે આળોટીએ છીએ, કારણ કે ભગવાન કૃષ્ણને અહીંયા પગ પડેલા. તો હું તમને બહુ મોટી વાત કરું કે આ દેવભૂમિ દ્વારકા અને દ્વારકા છે ને, એમાં ભગવાન લગભગ 100 વર્ષ વિતાવ્યા છે. આ ભૂમિને એને પોતાની કર્મભૂમિ બનાવી છે. અને એ અત્યારે હું જ્યાંથી લાઈવ આપણે તમારી સાથે વાત કરી રહ્યો છું, આરંભડા ગામમાં છું. તે આરંભડા ગામમાં ભગવાનનું એક પૌરાણિક મંદિર આવેલું છે. ભગવાન જયારે પોતાના કાર્યાલયથી સાંજ પડે એટલે રથથી આરંભડા આવતા, આરંભડાથી સઢવાળું વાણ, જે તે 5,500 વર્ષ પહેલા જે વ્યવસ્થાઓ હશે પાણીની અંદર જવાની, તો ઈ અહીંથી બેટ દ્વારકા જતા. બીજે દિવસે સવારના એ દ્વારકા જવા માટે પોતાની યાત્રાનો આરંભ કરતા, એનું નામ હતું આરંભ દ્વાર. આ ગામનું નામ જ્યાં હું બેઠો છું એનું નામ હતું આરંભ દ્વાર. એ અપભ્રંશ થઈને ત્યારે આરંભડા થઈ ગયું. બરોબર, સમજી ગયો. એ આરંભડામાં પણ ભગવાન દ્વારકાધીશની કાળી મૂર્તિ વાળું સુંદર મજાનું મંદિર આવેલું છે. અને એટલા માટે હું કહું છું કે એવી ઓખામંડળમાં કોઈ ધરતી નહીં હોય કે જ્યાં ભગવાન કૃષ્ણના પગ ન પડ્યા હોય. બરોબર છે. કારણ કે 100 વર્ષ સુધી ભગવાન પોતાની કર્મભૂમિ આ દ્વારકા તાલુકાને બનાવી છે. એક ખૂણામાં બેટ દ્વારકા છે, એક ખૂણામાં દ્વારકા છે. વચ્ચે ઘણા બધા ગામડા આવે છે, ઘણા બધા સ્થળો આવે છે કે જ્યાં ભગવાન કૃષ્ણનો અહેસાસ આપણે જોવા મળે. તો આવી પવિત્ર દ્વારકા ભૂમિ ઉપર જે ભગવાન દ્વારકાધીશનું ઘર, રાણીવાસ આવેલું છે, જે તે વખતના લગભગ 400-500 વર્ષ જૂનું મંદિર કહેવાય છે. અને મંદિરના ઇતિહાસ વિશે જાય તો ત્યાંના મુખિયાજી છે, એમને એમ કીધેલું છે કે આ મંદિરની જે અત્યારે મૂર્તિ છે ને, કાળા કલરની મૂર્તિ બેટ દ્વારકા મંદિરમાં છે ને, એ મૂર્તિ દ્વારકાની પાસે આવેલા લાડવા ગામ, એમાં જે તે વખતે અંગ્રેજો હોય કે બીજા બહારને જે કઈ તત્વો હોય એમનાથી એ લોકો લઈને જ એનાથી સંતાડીને એક કુવામાં ક્ષત્રિય વાઘેર સમાજના યુવાનો કે જે વખતના વડીલો હોય એ કુવામાં લકારી દીધેલી, સંતાડી દીધેલી. અને પછી જે મહાપ્રભુજી છે, આપણે કહીએ ને મહાપ્રભુજીની બેઠક વગેરે, મહાપ્રભુજી જયારે વિહરતા હતા એના ધ્યાનમાં મુદ્દો આવ્યો, એટલે એણે બેટ દ્વારકામાં આ મંદિરનું પુષ્ટિ સંપ્રદાય મુજબ એની વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠિત કરી. અને ત્યારથી કરીને અત્યાર સુધી જે પુષ્ટિ સંપ્રદાય છે એ મુજબ એની પૂજા પદ્ધતિ થી એનું કાર્ય ચાલુ છે. હવે બોલો મયુરભાઈ. હવે હું તમને એ પૂછું, એક સેકન્ડ ઉપર આવી જવું. હવે આ તો તમે આખી બધી માહિતી આપી અત્યારે આપણા બધા દર્શક મિત્રોને અને આપણા તમામ જે આસ્થાળુ શ્રદ્ધાળુ બધા જે
જે અને કોણ છે જે કાલિયા ઠાકરને ન માનતો હોય ને દર્શન કરવામાં જતો હોય ને જેમાં શ્રદ્ધા ન હોય તો કોણ આપણે કોઈ આપણને મળે નહીં આપણામાં કોઈ. હવે એ જગ્યાએ તમે આનું મહત્વ પણ સમજાવ્યું કે ભાઈ મૂળ મંદિર જ્યાં અમુક લોકો દ્વારકામાં જાય છે જે 30 કિલોમીટર દૂર છે બેટ દ્વારકાથી, એ ભગવાન શ્રી કૃષ્ણની કારણ કે રાજધાની હતી એટલે એમનું કાર્યાલય હતું, એ ત્યાં બેસીને કામ કરતા હતા. અને આ જે બેટ દ્વારકાધીશનું મંદિર છે જે એમનો રાણીવાસ હતો અને ત્યાં એ દિવસ દરમિયાનનું કામ બતાવીને આ આપણી માન્યતા છે ને આપણે એને પૂરી રીતે આમાં કોઈ સવાલ ક્યારે પૂછતો નથી. એટલી પ્રચંડ આસ્થાનું જે આ કેન્દ્ર. અને મને ખાલી એક સવાલ એ થાય બુધાબા કે હું કોઈ રેટોરિક થવા નથી માંગતો, મતલબ કે હું સ્ટીરિયોટાઇપ થવા નથી માંગતો અને કોઈ રેટોરિકમાં જવા નથી માંગતો, પણ મારો પોઈન્ટ એ છે કે સંપૂર્ણપણે આખા વિસ્તારમાં પણ, એટલે હું તો ચાલો હું દેશ દુનિયાની વાત નથી કરતો, હું ખાલી આસપાસના જે મુખ્ય વિસ્તારો દેવભૂમિ દ્વારકા જિલ્લો આખો ને જામનગર જિલ્લો ને પોરબંદર ને આ ત્યાંના પણ લોકોમાં આ જો તમે કહો છો આપણે લોકલ છાપામાં છપાયેલું છે, લોકો સુધી પહોંચેલું છે. તમે તો બહુ સરસ મોટો એક પ્રોગ્રામ કર્યો, મેં લિંક જોઈ. તો આ લોકો આટલા બધા જે જાણતા થયા છે તો આના કોઈ પ્રતિક્રિયા નથી. આ તો આ લોકોને આમ નથી થતું કે આપણને કેવી રીતે મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. લોકોની શ્રદ્ધા ને લોકોની આસ્થાને આ સરકારે, માફ કરે ખોટું કોઈને લાગતું હોય તો, આ સરકાર અને આ પાર્ટીના અને આ જેમના જે મુખિયાઓ છે, સરપંચો, મોદી સાહેબ હોય કે શાહ સાહેબ હોય કે તમે એમાં જેને તમે ગણવા માંગતા હો, જેને બેઝિકલી હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનો વેપલો કર્યો છે, એના રાજમાં આવી માહિતી જયારે આપણી પાસે આવે, રિએક્શન નથી કોઈ આવતું લોકો તરફ કે સાવ બધા ચૂપ છે, બધા ડરે છે અથવા કોઈને પૂછવાનું મન નથી થતું. સમજી શકતો નથી શું થઈ રહ્યું ત્યાં. મયુરભાઈ, આનું અત્યારે સાપેક્ષ સમય સાથે જોઈએ અથવા 4 વર્ષ પહેલાના સમય સાથે જોઈએ તો અયોધ્યામાં અવડો મોટો બનાવ બન્યો છે. અયોધ્યામાં સીટની રચના થઈ ને પછી એફઆરઆઈ હમણાં ફાટી. સીટની રચના તો 15 જૂન ના થઈ ગઈ ને, બરાબર? તો વસ્તુ એ છે કે લોકો છે ને, આમાં તમે વિચાર કરો કે પત્રકારો છે, પંડા એસોસિએશન છે, અમે જે આવેદન પત્ર આપ્યું ને જયારે અમે, એટલે કે દેવસ્થાન ધર્મરક્ષા સમિતિએ, હું તો એઝ એ રિપોર્ટર તરીકે હતો સાથે, તો ધર્મરક્ષા સમિતિએ જયારે આ આવેદન પત્ર આપ્યું છે સરકારને, રાષ્ટ્રપતિને, ડેપ્યુટી કલેક્ટરને, એ આવેદનની સાથે સાથે જેટલા વેપારી મંડળો છે, જેટલા જ્ઞાતિ મંડળો છે, એમનો પણ સપોર્ટ હતો. એ બધાય ઓખા મંડળનો હરેક વ્યક્તિ કે દેવભૂમિ દ્વારકાનો હરેક વ્યક્તિ, તમે કોમેન્ટ વાંચો દ્વારકા ટુડેમાં, મેં 4 દિવસ પહેલા 4 ઇન્ટરવ્યુ સાથે 1.25 કલાકનું લાઈવ કર્યું હતું સેતુદર્શન સેતુ પરથી. એમાં લગભગ 80,000 લોકોએ લાઈવ જોયું છે. એની અંદર તમે કોમેન્ટ વાંચો તો તમને ખબર પડે કે બધા ઈચ્છે છે કે ખજાનો બેટમાં આવે, બેટ મંદિરની પૂજા પદ્ધતિ બહુ સુચારુ રૂપથી ચાલે, પરંતુ દેવસ્થાન આ પ્રાઇવેટ ટ્રસ્ટ છે, દેવસ્થાન સમિતિ, જે દેવસ્થાન સમિતિના મુખિયા છે, જે પ્રમુખ ઉપપ્રમુખ, ઈ કોઈને કઈ જવાબ આપતા જ નથી. તમે કોણ પૂછવા વાળા? હવે એને કોણ પૂછી શકે? એને તો રાજ્ય સરકાર પૂછી શકે, કેન્દ્ર સરકાર પૂછી શકે. આપણે તો માત્ર ને માત્ર આપણી પત્રકારિતા કરીએ છીએ, આપણી પાસે ઠોસ સબૂત છે, આપણી પાસે એવિડન્સ છે, અથવા જે ગામના લોકો કહે છે એ આપણે લોકોને બતાવીએ છીએ. પરંતુ અત્યાર સુધીમાં કોઈ એવો સંતોષકારક એવો કોઈ જવાબ ક્યાંયથી મળ્યો નથી, અને એનું દુઃખ છે. આપણે કારણ કે થોડીક આપણે વાતને થોડી વધારે ડિટેલમાં એટલે લઈ જઈએ. હવે કોઈ પણ વસ્તુ જયારે બેંકના સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકવામાં આવે અને જો એ તમે કહો છો કે 8 પટારા ભરીને 8 પટારા, એટલે 8 પટારામાં પણ તમે કહો છો કે રાજા રજવાડા દ્વારા આપવામાં આવેલું દાન મોટા પાયે, હીરા, પન્ના, માણેક, મોતી અને પછી સોના ચાંદીના આભૂષણો, આની કોઈ વેલ્યુએશન એ વખતે કરવામાં આવેલી? કોઈ બેંક લે તો કે ને કે આ કેટલી કિંમતની વસ્તુઓ છે, તો એની કે મયુરભાઈ, આમાં આપણી પાસે જે માહિતી છે ને એ બધી બેટના જે બુઝુર્ગો છે, પંડા પુરોહિત છે, બ્રાહ્મણો છે, એમના પાસેથી સાંભળેલી
એના દ્વારા ઇન્ટરવ્યુ લીધેલી બધી માહિતીઓ છે. એ લોકોનું કેવું એમ છે કે 1984માં જયારે આ જે ખજાનો ત્યાંથી ટ્રાન્સફર થયો એ પ્રાઇવેટ ટ્રસ્ટ દેવસ્થાન સમિતિએ કર્યો. ત્યાર પછી અત્યાર સુધી બેટના લોકોને પણ ખબર નથી કે એ ખજાનો કહેવાય છે કે બેટની અમદાવાદની નેશનલ કોઈ બેંકમાં છે કહેવાય છે. આપણી પાસે એવો કોઈ એવિડન્સ નથી, કોઈ પ્રૂફ નથી કે ત્યાં છે દાગીનામાં શું. આ બધું લોકો કહે છે. હવે તમે પ્રશ્ન પૂછો એનો હું તમને જવાબ આપું. બેટના ભગવત પ્રસાદ જે હમણાં એસઆઈટી ની માંગણી કરી છે, એ વ્યક્તિએ આજથી ઘણા વર્ષ પહેલા એક આરટીઆઈ કરેલી હતી ચેરિટી કમિશનરમાં, અને એમણે આરટીઆઈમાં માંગ્યું હતું કે ભાઈ આ જે ચેરિટી કમિશનરમાં ઓફિસમાં જે આ ટ્રસ્ટ છે બેટ દ્વારકા દેવસ્થાન સમિતિ, તો એનું જે પીટીઆર કહેવાય એની અંદર બધું ઉલ્લેખ હોવો જોઈએ કે ભાઈ આ સમિતિ પાસે, બેટ દ્વારકા સમિતિ પાસે કેટલી જમીનો છે, કેટલી સ્થાવર અને જંગમ મિલકતો છે વગેરે વગેરે. એને ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ છે તો માની લ્યો કે ટ્રસ્ટી કોઈ રાજીનામું આપે અથવા કોઈ ટ્રસ્ટી નું અવસાન થાય તો નવા ટ્રસ્ટીનું ચેરિટી કમિશનરમાં નામ આપણે ઉમેરાવવું પડે. તો ઈ વખતમાં કોઈ એવી જવાબ આપેલો નહોતો. પછી હમણાં કોઈ આરટીઆઈ કરેલી હતી તો એમાં આ દાગીનાનો ઉલ્લેખ ક્યાંય આમાં છે નહીં. ચેરિટી કમિશનરનો જે પીટીઆર છે એમાં આરટીઆઈ ની માહિતી આવી છે, એમાં આ દાગીનાનો કોઈ ઉલ્લેખ છે નહીં. વધુ આપણે આ એપિસોડ ચલાવશું અને એમાં બેટના જે બુઝુર્ગો છે, બેટના પંડા પુરોહિત છે, બેટમાં જેણે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની માંગણી કરેલી છે એવા ભગવત પ્રસાદ પાઠ જે પંડા પુરોહિતના પ્રમુખ છે, એમણે મુખ્યમંત્રીને કાગળ લખેલો છે 2 દિવસ પહેલા કે જો અયોધ્યાની અંદર આવો બનાવ બનતા હોય અને બેટની અંદર તો વર્ષો પહેલા બની ગયા છે, તો બેટની અંદર, બેટ દ્વારકાની અંદર આ મંદિરમાં જે કૌભાંડો અચરાય છે અથવા જે કઈ થાય છે એની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ થાય અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય એવી ભગવત પ્રસાદે મુખ્યમંત્રી સમક્ષ માંગણી મૂકેલી છે. જો અહીંયા આપણે મૃદુ અને ખૂબ સરસ મજાના મુખ્યમંત્રી છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે આપણા. મૃદુ અને મક્કમ એટલે આપણે આશા રાખીએ, આપણે આશા રાખીએ કે એ સીટની રચના કરશે અને બેટ દ્વારકાની અંદર દ્વારકાધીશને મયુરભાઈ વચ્ચે એક વસ્તુ કહી દઉં કે બેટ દ્વારકાની અંદર મારાથી તો નજીક છે, હવે સુદર્શન સેતુ બની ગયો છે એટલે 12 કિલોમીટર થાય, 10-12 કિલોમીટર મારા ઘરથી. એટલે જન્માષ્ટમી હોય, દિવાળી હોય ત્યારે અમે દર્શન કરવા જઈએ, સાથે શૂટિંગ કરવા, રેકોર્ડિંગ કરવા કે રિપોર્ટિંગ કરવા જઈએ. તો દ્વારકાની અંદર ભગવાનને જે રીતે શણગારાય છે, એના ઘરેણા, એના જે કાંઈ ઝવેરાત વગેરે એના વિગ્રહ ઉપર ચડાવાય છે, એમ બેટ દ્વારકાના જે ભગવાન છે ને ત્યાં અત્યારે છે, ત્યાં ખજાનો છે, અત્યારે પણ ખજાનો છે બીજો. કારણ કે છેલ્લા 84 પછીના જે ઘરેણા આવ્યા છે એ તો છે જ બેટની અંદર, ત્યાં લોકર રૂમ પણ છે. હવે હું તમને એક પ્રશ્ન રહી ગયો છે, હું તમને કહું તો અત્યારે આ બેટના લોકો અથવા હિન્દુઓ અથવા આસ્થાળુઓ અથવા કૃષ્ણ ભક્તો શું કામ કહે છે કે ખજાનો લઈ આવો? કે 84માં બેટમાં ખજાનો રાખવો સુરક્ષિત નહોતો, સુરક્ષા અને સલામતીની જે પ્રશ્ન હતો. તો ત્યાર પછી 2001માં ભૂકંપ પછી મંદિરનું નવનિર્માણ થયું, એમાં લોકર બની ગયું ખજાનો રાખવા માટે, મંદિર નવીનીકરણ થઈ ગયું. બેટની અંદર પીઆઈ કક્ષાની પોલીસ સ્ટેશન બની ગયું, પીઆઈ કક્ષા. એક પીઆઈ છે, લગભગ 1 કે 2 પીએસઆઈ છે અને ઘણી બધી પોલીસ છે, મરીન પોલીસ બેટ દ્વારકા. સુદર્શન સેતુ બની ગયું. બેટ દ્વારકા આર્થિક રીતે સદ્ધર થઈ ગયું અને જે યાત્રિકો આવતા એનાથી 84માં જે યાત્રિકો આવતા એનાથી 100, 200, 500 ગણા યાત્રિકો અત્યારે ચાલુ થઈ ગયા આવવાના. તો એ લોકો એ છે ને કે ભગવાન દ્વારકાધીશના જે મૂર્તિ છે એને હીરા માણેક જડિત જે પુરાનો ખજાનો છે, એના જે ઘરેણા છે એ કમસે કમ સાતમ આઠમ છે, હોળી છે, દિવાળી છે, એ તહેવારોમાં એ મૂર્તિને ચડે અને ભગવાનની બધા પોતાની આસ્થા અને વિશ્વાસ ને શ્રદ્ધા એ મુજબ નવો ચડાવો પણ ચડાવે. દ્વારકાની અંદર એ જ પરિસ્થિતિ છે કે જ્યારે તહેવાર હોય છે ત્યારે ત્યાં પણ દેવસ્થાન સમિતિ છે, પણ એના દેવસ્થાન સમિતિના મુખ્ય કલેક્ટર શ્રી છે.
એટલે ત્યાંના જે ટ્રસ્ટીઓ છે જયારે બ્રાહ્મણોને આ દાગીના કે વગેરે જોતા હોય તો એ લોકો આપે છે અને પાછા જયારે તહેવાર પૂરો થઈ જાય ત્યારે પાછા એને લોકરમાં મૂકી દે છે. બહુ સારી રીતે સુચારુ રૂપથી દ્વારકાની અંદર આ પદ્ધતિથી આ બધું ચાલે છે. પણ બેટ દ્વારકાની અંદર આવું નથી. તો આપણે સરકારને અથવા જે જવાબદારો છે એમને કહીએ કે ભાઈ આ યોગ્ય નથી થતું. ચોથી વસ્તુ હું તમને મયુરભાઈ કહું કે અયોધ્યામાં રામ મંદિર બન્યું ને આ બધું થાય છે તો એ મર્યાદા પુરુષોત્તમ છે. રામ મર્યાદા પુરુષોત્તમ, કૃષ્ણ છે ને એની મર્યાદા નથી. આ દેવભૂમિ દ્વારકા છે, દ્વારકામાં એક જ વસ્તુ અમારે ચાલે છે, કર અને જો. તો હું તો એક બાય હાર્ટ એક રિક્વેસ્ટ કરું છું, સરકાર કાયદો આ બધી પછીની વાત છે, એની પહેલા માનવીય મૂલ્યો અને માણસનું જીવન એ મહત્વનું છે. તો હું જે કઈ જવાબદાર ટ્રસ્ટીઓ છે, અમારા 4 બુઝુર્ગ ટ્રસ્ટીઓ છે, એ બધા આપણા માવતર બરાબર છે. આપણે એની લાગણીને ઠેસ પહોંચે એવું કાંઈ કરવા નથી માંગતા. આપણે એને એ લોકોને આપણે એક રિક્વેસ્ટ છે કે વહેલામાં વહેલું ખજાનો જે ભગવાન દ્વારકાધીશના ઘરેણા છે બેટ દ્વારકા લાવવા જોઈએ. મંદિરની અંદર જે પુષ્ટિ સંપ્રદાય મુજબ જે પૂજા પદ્ધતિ, બ્રાહ્મણોને જે ન્યાય થવો જોઈએ ન્યાય, આવું બધું કરે તો કમસે કમ એ લોકો જ્યારે 100 વર્ષ પહોંચે તો ઉપર ભગવાનને કાંઈક સારું જવાબ આપી શકતું. કારણ કે જીવનનો અંતિમ કોઈ ધ્યેય હોતો નથી. જીવનનું અંતિમ ધ્યેય તો મૃત્યુ જ છે ને બધા માટે. પરમાત્મા પાસે જયારે આપણે આ શરીર છોડીને જવાનું છે તો પરમાત્માને આપણે કઈક જવાબ આપવાનો તો છે ને. હું હોઉં કે તમે હો કે કોઈ પણ હોય. અને આ માયાની દુનિયા છે, આ મથલ તો બધી માયાની દુનિયા છે ને, ભેગું તો કોઈ લઈ જવાનું નથી. તો આપણે ટ્રસ્ટીઓ અથવા જે જવાબદારો છે એમને આપણે એક દ્વારકાધીશનું મંદિર છે એના વતી આપણે પોતે બધા કૃષ્ણ ભક્તો છીએ તો આપણે એ લોકોને વિનંતી કરીએ કે ભાઈ તમે હવે પાછા વળી જાઓ અને જે કાંઈ છે તે કારણ કે એક આપણે એક દાખલો લઈએ ને મયુરભાઈ, તો મને 2022માં જયારે ખબર પડી ને ત્યારે મેં આનો અવાજ ઉઠાવી. તો ઘણા બધા લોકો એમ કીધું હતું કે ભાઈ કોઈ બોલતું નથી ને તું શું કામ બોલે છે. ઘણા બધા લોકોએ કીધું મને. એમાં પત્રકારો હતા, બીજા બધા હતા કે ભાઈ આ બહુ મોટો ઇસ્યુ છે, આ તારા માપનો ઇસ્યુ નથી. એટલે મેં એમને એમ પણ કીધું હતું કે ભાઈ કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને અમારા વાઘેર સમાજે તો કૃષ્ણ ભગવાનના મંદિરને રક્ષા માટે લોહી રેડ્યું છે. અમારા માટે કોઈ આ નવી વસ્તુ છે નહીં. વચ્ચે એક બીજી વસ્તુ કહી દઉં, આજથી લગભગ 2 વર્ષ પહેલા દ્વારકામાં એક બનાવ બનેલો. ભગવાન દ્વારકાની મંદિરની અંદર મૂર્તિની સામે અમુક લોકો 500 ની નોટના ઘા કરતા હતા. એ વખતે અમારી જ્ઞાતિના લોકો આગેવાનોને સાથે લઈને મેં SDM ને આવેદન પત્ર આપેલું. પત્રકાર તો હું પછી છું, પેલા ક્ષત્રિય વાઘેર સમાજનો આગેવાન છું. બરોબર છે. તમે મયુર જાની છો, તમે પત્રકાર છો, એની સામે બ્રહ્મ સમાજનું કંઈક એવું થતું હોય જેમાં આપણી સંસ્કૃતિ આપણી આસ્થાને ઠેસ પહોંચતી હોય તો તમારે અવાજ ઉઠાવવો જોઈએ. બરોબર. તો એ પછી એ પ્રશ્ન એનું સોલ્યુશન એ બ્રાહ્મણો જે કાંઈ હતા એ લોકોએ કીધું કે ભાઈ આ હવે નહીં થાય, એટલે એનો પ્રશ્નનું સોલ્યુશન આવી ગયું. હવે બેટ દ્વારકાની અંદર જયારે મેં આ ઇસ્યુ લીધો અને વિવિધ મીડિયાની અંદર આપણે કર્યું ત્યારે ઘણા લોકો કીધું, ત્યારે મેં એમ કીધું હતું કે 5,500 વર્ષ પહેલા મહાભારત વખતે જ્યારે દ્રૌપદી માતાજીનું ચીરહરણ દુશાસને કર્યું ત્યારે રાજા ધૃતરાષ્ટ્ર હતા, ત્યાં ભીષ્મ હતા, ત્યાં સૂર્યપુત્ર કર્ણ હતા. પાંડવોની આપણે વાત ના કરી શકીએ, પાંડવો તો જુગારમાં હારી ગયા હતા એટલે નીતિમત્તાના ધોરણે કઈ બોલી ના શકે. પરંતુ બાકીના જે ધર્મ ધુરંધરો હતા, ગુરુઓ હતા, એ બધા મૌન હતા. ને કૃષ્ણ ભગવાને પછી દ્રૌપદી માતાજીની રક્ષા કરેલી. આપણે બધા સમજીએ છીએ આ વાત. તો મયુરભાઈ હું એટલું કહીશ કે આજે 200-500 વર્ષમાં જે સંતો થઈ ગયા છે, જલારામ બાપા, બજરંગદાસ બાપા, સાંઈ બાબા વગેરે વગેરે, રોહિદાસ, તો આ બધાના મંદિરો છે. બજરંગદાસ બાપાના પાછળ કરોડો લોકો જમે છે વર્ષે. તો આપણે ગંગાપુત્ર ભીષ્મ છે તો બહુ મોટા જ્ઞાની પુરુષ હતા. ભીષ્મનું મંદિર છે ક્યાંય? કર્ણનું છે ક્યાંય મંદિર? તો જયારે મયુરભાઈ
પાપાચાર થતો હોય, અધમ કૃત્ય પાપ થતું હોય ને, ત્યારે કમસે કમ આપણાથી એ જોવાય નહીં, અથવા આપણે એને પહોંચી ન શકતા હોય ને, તો એ જગ્યા આપણે મૂકી દેવાય, આપણે અહીંયાથી દૂર હટી જવું છે. મૌન તો રહેવાય જ નહીં. જો મૌન રહીને તમે આ બધું સહન કરો છો ને, તો આપણામાં ને ધૃતરાષ્ટ્રમાં કઈ બહુ ફરક નથી. આપણે પહોંચીએ બહુ ના સાચી પહોંચીએ વાત. બીજા નંબરની વાત છે. લડાઈ તો લડાઈ છે, આ ધર્મ યુદ્ધ છે, થાય ન થાય કૃષ્ણ ભગવાનના હાથની વાત છે. પણ કમસે કમ બરોબર. અવાજ તો ઉઠાવવો જ જોઈએ ને, કે અહીંયા ખોટું થાય છે. બહુ સાચી વાત કરી તમે ભાઈ. એટલે હું આજની આ જે આધુનિક યુગ છે ને, આ બધાએ પોતપોતાની રીતે સોશિયલ મીડિયા છે, પૈસા છે, પ્રતિષ્ઠા છે, પદ છે, ઘણું બધું, ઘણા બધા લોકો આગળ ઘણું બધું છે. પણ જ્યારે કોઈ માંદગી આવશે, જ્યારે ઉંમરનો તકાજો પૂરો થતો હશે 60, 70, 80, અને જ્યારે પથારીમાં મનુષ્ય પડે છે ને, પછી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એ પથારીમાં જે છેલ્લો વિચાર છે ને, છેલ્લો વિચાર એના કર્મો યાદ આવે છે, કે હું ક્યાં જન્મો છું ને અત્યારે ક્યાં છું, મેં મારી જિંદગીમાં શું શું કર્મ કર્યા છે. અને એ કર્મના લેખાજોખા જ્યારે પથારી ઉપર માણસ વિચારે છે ને, ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. કોઈ સંતોએ કીધું છે કે ભક્તિ કરવી ને તો યુવાનીમાં કરવી, કમસે કમ યુવાની અને બુઢાપાની વચ્ચે કરવી. પણ બુઢાપામાં જો તમે ભક્તિ કરો ને, યુવાનીમાં કઈ બાકી ન રાખ્યું હોય, તો કઈ મતલબ નથી રહેતો. જયારે તમારી પાસે પદ, પ્રતિષ્ઠા, પૈસો, યુવાની બધું છે, અને તમારી સામે પાપાચાર થઈ રહ્યું છે, અને તમે એને જોઈ રહ્યા છો, તો પછી યુવાન, પછી તમે બુઢા થાવ ત્યારે શું કરવાનું તમારે? એટલે આપણે પત્રકારિતા જ કરીએ, પત્રકારિતાથી બહાર ક્યાંય જવું નથી. આપણે પોલીસ નથી, આપણે જજ નથી, આપણે રાજનેતા નથી, આપણે મંત્રી નથી. આપણે માત્ર ને માત્ર જે કાંઈ પ્રજાનો અવાજ છે, જે કાંઈ સત્ય છે, જે કાંઈ સંવિધાનમાં છે, એ જ માત્ર વાતને આપણે પકડીને આગળ હાલીએ છીએ, કે ભાઈ બેટ દ્વારકાની અંદર વર્ષોથી જે કાંઈ થાય છે, આપણે ખોટા છીએ, હાલો આપણે જે કાંઈ છીએ ખોટા છીએ, તો સરકાર આવીને જુએ, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, કે ભાઈ ખજાનો આ રહ્યો, અથવા ખજાનો હતો જ નહીં, તો આપણે ડિક્લેર કરી દઈએ ખજાનો હતો જ નહીં, તો આપણે શું વાંધો છે? અથવા મંદિરની અંદર જે પ્રણાલિકા છે એ મુજબ આમન થશે ભાઈ, એટલે આપણે મૂકી દઈએ. કારણ કે આપણે છે ને એ આજે હું જે તમારી સમક્ષ બોલી રહ્યો છું ને, મારી એક પત્રકાર ઉપર એક વેદના પણ છે, કે ત્યાંના જે બ્રાહ્મણો છે, માને વાત કરે છે, ત્યાંના પંડા પુરોહિત છે, એ લોકો 5,000 7,000 મંદિરમાં નોકરી કરે છે. હવે વિચાર કરો, 5-7 હજારમાં શું થાય? ક્યાંક ને ક્યાંક શોષણ થાય છે. વીઆઈપી કલ્ચર થી દર્શન, સિક્યુરિટી વાળાને તમે પૈસા આપો એટલે તમને દર્શન થઈ જાય. હમણાં કઈક નવું નીંદવાનું ચાલુ થયું છે, 100 રૂપિયાની ગૌશાળાની પહોંચ, 100 રૂપિયા આપો એટલે તમને ગૌશાળાની પહોંચ આપે. મંદિરની ગૌશાળા છે, એ પહોંચ લઈને તમે અંદર જાઓ ને એટલે તમને દર્શન કરવા દે. હવે એના 100 રૂપિયા ચાર્જ તો લખેલા છે, બીજા જે કાંઈ વહીવટ થતો હોય, આવું પણ મેં સાંભળ્યું છે. અહીંયાના જ બધા આગેવાનો કહે છે કે ભાઈ હમણાં આ ચાલુ થયું છે એટલે પકડાય નહીં. એટલે વીઆઈપી દર્શન ના, હવે ભગવાન દ્વારકાધીશ આગળ કોઈ વીઆઈપી છે જ નહીં. મયુરભાઈ, મારો અનુભવ તમને કહું, હું પત્રકાર 25-30 વર્ષથી, જો મને ઘણા બધા અમદાવાદ, રાજકોટથી ફોન આવતા હોય કે બુધાબા અમારે મંદિરે દર્શન કરવા છે, એટલે હું એને એક જ કહું કે બુધાબા જેટલી વાર દર્શન કરવા ગયા છે ને, દ્વારકા હોય કે બેટ દ્વારકા હોય, આપણે જે સામાન્ય માણસો જાતે એની સાથે જ અમે દર્શન કરવા જાય. અમે કોઈ દિવસ આડેથી વીઆઈપી દર્શન નથી કરતા, કારણ કે ભગવાનના દરબારમાં બધા સરખા છે, ત્યાં કોઈ વીઆઈપી નથી. અને મને જે લોકો મને ફોન કરે છે, એને હું એમ કહું છું કે તમે જો ભગવાનના દર્શન જ કરવા હોય, તો તમે લાઈનમાં ઉભીને દર્શન કરો. એક તો તમે હજારો કિલોમીટર, સેંકડો કિલોમીટર દૂરથી આવો છો, પૈસાનો ખર્ચ કરો છો, ભગવાનના તમારે આસ્થા અને શ્રદ્ધાથી ભગવાનના દર્શન કરવા છે, તો તમે તમારી મેળે દર્શન કરો. કારણ કે આ કૃષ્ણ ભગવાન છે, 16 કળાવાળો છે, મર્યાદા પુરુષોત્તમ રામ 12 કળાવાળા, આ 16 કળાવાળા ભગવાન છે. અને એને જયારે દુર્યોધને જમવા માટે આમંત્રણ આપ્યું, મહાભારત કાળની વાત છે, 5,500 વર્ષ પહેલાની, આવું પુસ્તકો અને ધર્મ ગ્રંથો કહે છે. કૃષ્ણ આજે 56 ભોગ બનાવેલા છે, અને આજે તારે અમારે ત્યાં ભોજન લેવા માટે આવવાનું છે. અને વિદુર એમ કહે છે કે આજે બપોરના મારા ઘરે આવવાનું છે જમવા. તો એવું કહેવાયું છે કે 56 ભોગ દુર્યોધનના ખાવા માટે ભગવાન નહોતા ગયા, વિદુરની ભાજી કે વિદુરના તાંદુલ ખાવા માટે ભગવાન વિદુરના ઘરે ભોજન લેવા માટે ગયા હતા. એટલે શ્રદ્ધા અને આસ્થા
એ હૃદયમાં હોય છે. ભગવાનના દર્શન કરવા, ભગવાનના મંદિરોમાં જવું, એ કઈ રીતે જવું એ જે શ્રદ્ધાળુઓ એની વાત છે, આપણી વાત નથી. આપણે તો જે કાંઈ છે એ કહીએ છીએ. કૃષ્ણ વિશે જેટલા વૃંદાવન મથુરામાં જેટલું કહી શકે, કૃષ્ણ ભગવાનને 16 વર્ષ ત્યાં વિતાવ્યા અથવા 16 વર્ષ ઉપર કઈ બતાવ્યું, પણ ઓખા મંડળમાં દ્વારકામાં 100 વર્ષ ભગવાને વિતાવ્યા છે, એ મને ખબર છે. એટલે અમારે દ્વારકાવાસીઓ, અમે અહીંના ઓખા મંડળના છીએ ને, અમે ક્ષત્રિય વાઘેર છીએ. મંદિર માટે અમારા વડવાઓએ લોહી રેડ્યું છે. એટલે અમે જેટલું જાણીએ છીએ, અમે જેટલું અનુભવીએ છીએ, અમને જેટલો અહેસાસ છે કે 56 નું યુદ્ધ હોય, ભૂકંપ હોય 2001 નું, કે મહામારી હોય, કોરોના હોય, કે અતિવૃષ્ટિ હોય, કે દુષ્કાળનો સમય હોય, કૃષ્ણ ભગવાનના ધામમાં દ્વારકા તાલુકાના જે કાંઈ લોકો છે એ ક્યારેય હિજરત નથી કરી ગયા, ક્યારે એને નુકસાન નથી થયું. એને બચાવે છે કોણ? 52 ગજની ધજા વાળો કૃષ્ણ ભગવાન. 52 ગજની ધજા એક જ જગ્યાએ કૃષ્ણ ભગવાનને ચડે છે. એટલે આ બધું કહેવાનો મતલબ એક જ છે કે આમાં તમે મૂકી દો તમારી સ્વાર્થ. બીજી જગ્યાએ તમે જે કાંઈ કરતા હોય કરો, એને યાર અમને કાંઈ વાંધો નથી. કમસે કમ આ ધર્મની જગ્યાને મૂકી દો. હા મયુરભાઈ, કોઈ આપણે ઓબ્વિયસલી એક શ્રદ્ધાળુ તરીકે, એક આસ્થાવાન વ્યક્તિ તરીકે, હિન્દુ તરીકે આપણે સૌને એવી અપેક્ષા હોય, દરેક ધર્મ માટે હોય કે ભાઈ જે તે ધર્મનું જે મહત્વ છે જળવાય, એનું ગૌરવ જળવાયેલું રહે, અને એમાં કમસે કમ આ પ્રકારની જે આ ધાડ પાડવાની કે લૂંટ કરવાની કે આ કશું છુપાવવાની પણ વૃત્તિ ન હોવી જોઈએ. કશું આપણે એવું માનીએ કશું થયું જ નથી, પણ તો છુપાવવામાં શું કામ આવે? જવાબ કેમ નથી આપવામાં? આપણે કોઈને દોષિત નથી કહેતા, પણ જે લોકો જવાબદાર છે, જે લોકો પાવરમાં છે, એ લોકો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું જોઈએ. 2022માં જો આટલી બધી રજૂઆત થઈ હોય અત્યારે પછી પાછું તો જવાબ કોઈ આપતું નથી. અમારો સવાલ તો એટલો, જવાબ આપો, ચોખવટ કરો, જેમ બુધાવા કે જેમ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો. શું વાંધો તમને? વડાપ્રધાનને મયુરભાઈ વચ્ચે રોકીશ કે આપણે તો પત્રકાર છીએ, આપણે પોતે કઈ નથી કહેતા, પણ આનો બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિએ જે 2022માં આવેદન પત્ર આપ્યું છે, ત્યાર પછી વારંવાર આવેદનો પત્રો અલગ અલગ જે ટ્રસ્ટીઓ છે એના કૌભાંડ વિશે બેટના લોકો છે સરકારને રજૂઆત કરે છે, બેટના મંદિરની આસપાસ જે પ્રવૃત્તિઓ થાય છે એ રજૂઆત કરે છે. તો આ એક આપણે માની લઈએ, હાલો આપણે તમે ને હું બે આપણે કહીએ છીએ ખોટું છે, તો બેટના સ્થાનિક પંડા પુરોહિત છે, બેટ ધર્મરક્ષા સમિતિ છે, બેટના જ લોકો કહે છે, આપણે તો એને ઉજાગર કરીએ છીએ, તો બેટના લોકોને ન્યાય ક્યારે મળશે? મૂળ સવાલ અને વ્યવસ્થિત જેને કહેવાય કે આ લોકોના કાને બરોબર પહોંચવો જોઈએ એ પ્રકારનો સવાલ છે. એટલે હું તો આમાં તમને કહું કે, અને બીજું કે આપણું તો કામ છે આજ કે ભાઈ જે વસ્તુ યોગ્ય નથી તો ત્યાં આંગળી ચીંધવી અને એના વિશે સવાલ ઉભા કરવા, તો આપણે કરી રહ્યા છીએ. અને આ પહેલો એપિસોડ છે. હું એવું માનું છું કે આપણે હજી આના ઉપર બીજા પણ જે લોકો ત્યાં અવાજ ઉઠાવી રહ્યા છે તમારા માધ્યમથી, આપણે એ લોકો સાથે પણ જોડાશું, એમને પણ જોડીશું. અને ગુજરાત ચેનલ ગુજરાતી છે એટલે ગુજરાતીમાં પણ કરતા રહીશું, અને હિન્દી આપણી જે છે જેમાં આપણે કાર્યક્રમ હિન્દીમાં કર્યો એમાં પણ આપણે વાત કરતા રહીશું. આપણે ઈચ્છીએ કે આનો કોઈ આપણને જવાબ મળે. અયોધ્યામાં ભલે એસએમપી શું કામ કરશે શું નહીં કરે હવે એ ભગવાન જાણે, પણ કમસે કમ અયોધ્યામાં ચંપતરાયનું રાજીનામું લેવાનું હોય. ચંપતરાયનું રાજીનામું લેવાથી કશું સોલ્વ થવાનું છે કે નહીં એ અલગ ડિબેટ છે, પણ કંઈક એક્શન થતી દેખાય છે. તો આમાં પણ કોઈ એક્શન થતી દેખાય, આપણને કંઈક જાણકારી મળે, આપણે એ પ્રયત્નમાં આપણો પૂરેપૂરો પ્રયત્ન આપણે એમાં કરવાના છે. જી તો કે કહો છો? બસ એ જ છે કે આપણા પ્રયત્નો ક્યાંક ને ક્યાંક આપણે જે સકારાત્મક આપણે રજૂઆત કરીએ છીએ, આપણે કોઈ ઉપર એવો ખોટો એલિગેશન નથી કહેતા. જે છે કોણ? બેટ દ્વારકાના લોકો, બેટ દ્વારકાના આગેવાનો, પંડા પુરોહિતો, અને એ એવિડન્સ સાથે આપણી પાસે રજૂઆત કરે છે, અને એની રજૂઆતને પબ્લિક સુધી પહોંચાડવી, સરકાર સુધી પહોંચાડવી એક મીડિયા કર્મી, એક પત્રકારનું એક ફરજ છે. એ આપણે અત્યારે નિભાવી રહ્યા છીએ. બહુ સારી, એ નિભાવતા રહીશું. બાકી વાતચીતનો આ જે સિલસિલો છે શરૂ થયો છે, આ મુદ્દે ચાલુ રહેશે.
એટલે દર્શક જી મિત્રોને વિનંતી કરીએ કે આ કાર્યક્રમને આપ ખાલી એક ઇન્ફોર્મેશન તો છે જ, તે પણ સાથે સાથે મેં કીધું કે આંખ કાન ખોલી નાખે પ્રકારની આપણી શ્રદ્ધા સાથે થયેલી રમતને ખુલ્લી પાડતી આખી આ એક ઘટના અથવા દુર્ઘટના કે આમ જો એક પ્રકારનું એક આ કારસો કહેવાય અત્યારે. તો આના ઉપર બને એટલું આપ બીજા લોકો સુધી પણ આ વાત જે છે આપણે જે વિડીયો છે એની લિંકને શેર કરો, પહોંચાડો, અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, એ તો બધાને વિનંતી છે. અને તમારા આસપાસના મિત્રો પાસે પણ કરાવો, કારણ કે અહીંયા ગંભીર જર્નલિઝમ થાય છે, અહીંયા પત્રકાર તો સિવાય આપણે બીજું કશું કરતા નથી. તો એને સાથ ને સહકાર આપના તરફથી આપો, ચેનલને જોઈન પણ કરી શકો, સબસ્ક્રાઇબ કરો, એટલું આપણી સૌ તમને વિનંતી છે. બધા તો આપણે આજની વાતથી આપણે જે શરૂ કરી લીધી, આપણે અહીંયા વિરામ આપીએ છીએ, અને આપણે બીજી વખત આના ઉપર એક ફોલોઅપ પણ આપણે વાત કરવા માટે ભેગા થશું આપણે. મયુરભાઈ, જાતા જાતા એક વાત કરી દઉં બિલકુલ સર, બિલકુલ. કે આ ટાઈપની સ્ટોરી કરવાનો મને જરાય આનંદ નથી આવતો, તમને આનંદ નહીં આવતો હોય. આપણે આ ખજાનો પાછો આવી જાય, મંદિરની જે પૂજા પદ્ધતિ રાબેતા મુજબ જે બ્રાહ્મણો ભગવાનની જે પૂજા કરતા હોય આનંદિત થાય, અને મંદિર સુચારુ રૂપથી એનું સંચાલન થાય, ને લાખો કરોડો જે બહારથી શ્રદ્ધાળુ આવે છે એ બેટ દ્વારકાની ઓખા મંડળની સારી છાપ લઈને જાય, અને એનું આપણે લાઈવ રિપોર્ટિંગ કરીએ, એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે સૌ મિત્રોને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થેન્ક યુ, નમસ્કાર.